ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ વેપારીઓ દ્વારા કેરી પકાવવા વપરાતી કાર્બાઇડ્સની પડીકીઓ રોડ પર ફેંકી દેવાતા કાઉન્સિલરે રોષ ઠાલવ્યો હતો। ખંડેરાવ માર્કેટ ખાતે આવેલ કેરીઓના વેપારીઓ દ્વારા કેરી પકાવવા કાર્બાઇડ્સની પડીકીઓ વાપરતા હોય છે, જે પડીકીઓને વેપારીઓ રોડ પર ફેંકી દેતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનું કાઉન્સિલર ડોક્ટર ગિરીશ પારખે જણાવ્યું હતું। તેમણે તો એટલી સુધી માહિતી આપી હતી કે ખોરાક શાખાની રેડની વેપારીઓને અગાઉથી જાણ થઈ જતી હોવાની શંકા પણ વ્યક્ત કરી હતી। પણ વ્યક્તિને માટે નુકસાનકારક છે। હવામાં ભળતા જ એના કેમિકલના રિએક્શન ચાલુ થવા માંડે છે અને તેને લીધે ક્યારેક માણસને શ્વાસોશ્વાસની ગંભીર બીમારી પણ થાય છે, બીજા પણ ઇતર પ્રકારના રોગો થાય છે। ત્યારે કાર્બાઇડ આ રીતે બહાર નાખવો અને કોઈ પણ ખાવામાં ઉપયોગ કરવો તે બિલકુલ ભયજનક બાબત છે। આ બાબતે કોર્પોરેશનથી માંડીને તમામ વ્યક્તિએ ચેતવા જેવું છે, કારણ કે ભવિષ્યની અંદર આને લીધે બીજા બધા રોગો થાય અને આજુબાજુના રહેનારા લોકોને નુકસાન થશે, ત્યારે એને માટે સીધે ને સીધી જવાબદાર મહાનગર સેવા સદન જ રહેશે। જે પણ સેવા સદન વાળા ગયા હતા અને ત્યાં આગળ એ લોકોએ કેટલાક બોક્સ પકડ્યા છે, પણ મારું એવું માનવું છે કે આ પકડવાનું જે સમય હોય છે એ સમય કાં તો એ લોકોને આવવાના છે એ બાબતની કેટલીક જાણકારી અગાઉથી મળતી હોય એવું લાગે છે, એટલે ઘણીવાર એ લોકો ખેતીને ત્યાં આગળથી બધી વગે કરતા હોય છે। આ જે અત્યારે આપણે જોયા છે એ સાંજે અથવા તો વહેલી સવારે આ રીતે નાખી દે છે। રોડ ઉપર જે લોકો જે જતા આવતા હોય એ લોકોના શ્વાસમાં અને સીધી અસર થાય અને એને લીધે એ લોકોને આરોગ્ય માટે ખૂબ જ મોટું નુકસાન થાય છે।